ભરૂચના જેબી મોદી પાર્ક પાસે કેમિકલ વેસ્ટના નિકાલમાં દહેજની ટેગ્રોસ કંપનીની કરતૂત બહાર આવતા પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ ઝડપાવવાના મામલામાં દહેજની ટેગ્રોસ કંપનીનું નામ બહાર આવ્યું છે અને બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસો હોવાનો પણ ખુલાસો થયો છે. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો અને આ અંગેની જાણ સ્થાનિકોએ નગર સેવા સદનમાં કરતા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ અંગેનો ઉહાપોહ મચ્યા બાદ શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો નિકાલ કરનાર દહેજની ટેગ્રોસ કંપનીનો સુપરવાઇઝર તેને ઉઠાવવા માટે પહોંચતા પાલિકાની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. કંપની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેબી મોદી પાર્ક નજીક પડેલી બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસાના સેમ્પલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલામાં જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ટેગ્રોસ કંપની દ્વારા કોલસાના નિકાલ માટે અન્ય કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. તેના દ્વારા આ રીતે નિકાલ કરાયો હોવાનું ખુલ્યું છે.